નમસ્કાર. આજનો સુવિચાર: સમય ઘણું બધું શીખવી જાય છે. જીવનમાં કહે છે ને કે એક વખત ખરાબ સમય આવવો જોઈએ, ત્યારે જ આપણને આપણી આસપાસના લોકો આપણા માટે કેટલા યોગ્ય છે તેની ખબર પડે છે. અને ભગવાન પણ આપણા જીવનમાં ખરાબ સમય એટલે જ લાવે છે કે તમારી આજુબાજુ જે જૂઠ્ઠા લોકો છે તેમની તમને પરખ થાય. જીવનમાં આવતો ખરાબ સમય એ તમારી આસપાસના લોકોને ઓળખવાની સારામાં સારી તક છે જે ભગવાન તમને આપે છે. આવા સમયને શાંતિથી પસાર કરીએ અને ભગવાનની ઈચ્છાને માન રાખીને આગળ વધીએ. અને એમાં પણ આપણે નથી કહેતા આપણે એક અંતર સુધી જ જોઈ શકીએ છીએ, જ્યારે ભગવાન દૂર સુધી જોઈ શકે છે. એટલે નથી કીધું કે મન કા હો તો અચ્છા, ના હો તો ઉસસે ભી અચ્છા, કારણ કે એ પ્રભુના મનનું હોય છે. ખરાબ સમયને સમજીએ, શાંતિથી પસાર કરીએ અને આપણી આજુબાજુ રહેલા આપણા હિત શત્રુને ઓળખીએ. સાચા સમયે સાચા ખોટા વ્યક્તિઓની પરખ કરીએ. પણ નથી કહેતા વક્ત ને સાલા સબ કુછ સિખાયા, પર કભી સહી વક્ત પર નહીં સિખાયા. નમસ્કાર.